ચુંબકીય ડાયપોલ તરીકે જે વિદ્યુત પ્રવાહ આધારિત જે ખૂંચડો છે એમાં ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ મેળવવાનું. ઓકે, પહેલાં તો જે વિદ્યુત પ્રવાહમાં જે આર ત્રિજ્યાવાળો જે ખૂંચડો હશે એમાં એક્સ અંતરેથી ચુંબકીય ક્ષેત્ર કેટલું મળશે તો આ યાદ રાખવાનું. કેટલું મળશે? ડી કેટલું મળશે? μ0 IR² ના છેદમાં 2 એક્સનો વર્ગ વત્તા આરનો વર્ગ અને એના રેસ ટુ 3/2. ઓકે, આ યાદ રાખવાનું. બરાબર, આટલું છે. હવે આની અંદર મેં શું કરીશ, આ આરનો જે વર્ગ છે એક્સ અને આરનો વર્ગ છે તો એમાં આરનો વર્ગ છે એ મેં કાઢી નાખીશ. મતલબ કે મેં એને કંઈ ગણું નહીં, અવગણું કરીશું. બરાબર, તો એની જગ્યાએ નીચે ખાલી હું શું લખીશ, 2x3. અહીંયા આગળ વર્ગ હતો અને ક્યુબ કઈથી લખ્યો, કેમ કે અહીંયા આગળ 3/2 હતું એટલા માટે. બરાબર, તો 2x3 થઈ જશે. હવે હું શું કરીશ, બંને બાજુ ઉપર અને નીચે બંનેમાં પાઈ વડે ગુણીશ. બરાબર, તો ઉપર અને નીચે બંને આવી ગયું પાઈ. બરાબર, હવે જે એરિયા છે એ થાય આપણું પાઈ આરનો વર્ગ થાય. બરાબર, ઓકે, તો અહીંયા આગળ આ પાઈ આરનો વર્ગ છે એની જગ્યાએ હું શું લખીશ, એ લખીશ. શું લખીશ? એ. હવે જે આઈ એ છે એને કહેવાય એમ, તો આ એની જગ્યાએ પણ હું શું લખી દઈશ, એમ લખી દઈશ. ઓકે, તો આટલું થયું. હવે હું ઉપર અને નીચે બંને સાઈડ 2 એડ કરીશ. તો ઉપર 2 આવી ગયા, નીચે 2 આવશે તો ઓલરેડી અહીંયા આગળ 2 હતા ને બીજા 2 આવ્યા તો કેટલા થશે? 4 થશે. તો બસ આ છે સમીકરણ. શાનું છે? ખૂંચડાની અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ. બસ આટલું કરવાનું. હવે છે કે સોલેનોઇડ અને મેગ્નેટાઇઝેશન એટલે કે મને ચુંબકીય તીવ્રતા એચ વચ્ચેનો સંબંધ મેળવો અથવા તો આયુ સૂત્ર મેળવો. B = μ0 H + m. બરાબર, તે એક લાંબો સોલેનોઇડ છે, એમાં n આટાવાળી છે, એમાં વિદ્યુત પ્રવાહ I છે. બરાબર, તેમાં ચુંબકીય ક્ષેત્ર શું થશે? B = μ0 n × I. આ સમીકરણ નંબર 1. બરાબર, હવે અંદર એવું દ્રવ્ય ભરવામાં આવે કે જેનું મેગ્નેટાઇઝેશન 0 હોય તો સોલેનોઇડની અંદર જે ચુંબકીય ક્ષેત્ર છે આ B0 થી વધારે હશે. બરાબર, તો સોલેનના અંદરના ભાગમાં મળશે એને ટોટલ B બરાબર આ B0 + Bm થશે. ઓકે, આ જે Bm જે છે અંદર રહેલું દ્રવ્ય છે એને મળતું ચુંબકીય ક્ષેત્ર છે. બરાબર, હવે આ જે વધારાનું જે ચુંબકીય ક્ષેત્ર છે એ મેગ્નેટાઇઝેશનના સમપ્રમાણમાં હોય છે. મતલબ કે જે Bm છે એ એમના સમપ્રમાણમાં હોય છે. આ સમપ્રમાણવાળું કાઢવું હોય તો બરાબર મૂકીને કંઈક તો મૂકવું પડે ને, તો મેં આની અંદર મૂકું છું μ0. બરાબર, શું મૂકું છું? μ0. ઓકે, μ0 એ શું છે? બાયો-સાવર્ટના નિયમમાં અચળાંક છે. શું છે? અચળાંક છે. હવે એક બીજું સદિશ ક્ષેત્ર ઉમેરવાનું છે, તેને ચુંબકીય તીવ્રતા H કહેવાય છે. H. બરાબર, H બરાબર શું થાય? D/μ0 - m થાય. ઓકે, Hના પરિમાણ એ m જેવા જ છે, એટલે કે બંનેનો SI એકમ શું છે? Am-1, એટલે કે A/m. ઓકે, આ સમીકરણ 4 પરથી આના પરથી આપણે B જે લખવું હોય એ આ જે μ0 છે એ સામે જતું રહેશે. ઓકે, તો શું થઈ જશે? μ0 સામે ના, પહેલાં તો સરખી રીતે સમજાવું. પહેલાં તો -m છે એ સામે જતું રહેશે તો H + m થતું રહેશે. બરાબર, રહેશે શું? D/μ0. આ μ0 એક પણ સામે જતું રહેશે તો આ બેના ગુણાકારમાં આવી જશે. તો આવી રીતે આપણે લખીશું B = μ0 H + m. ઓકે, તો આવી રીતે આ સૂત્ર આપણને મળી ગયું. ને આજે થિયરીવાળું છે, અમુક વસ્તુ યાદ કરી લેવાનું. વધારે માર્ક્સ મળે વધારે લખીશું. તો બસ આટલું જ હતું. ઓકે.